નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાત નોવા ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। કચ્છની એ ભૂમિ ઉપરથી ખેડૂતો હવે જાણે ક્રાંતિનો એક સૂરજ ઉગ્યો હોય એ રીતે મોટી સંખ્યામાં કોંગ્રેસ દ્વારા જે 19 દિવસથી પદયાત્રા કાઢવામાં આવી હતી, ગામડે ગામડે પદયાત્રા ગઈ છે અને 19 દિવસ પછી આજે દ્વારકા પહોંચી છે। અહીંયા મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કરશન બાપુ ભાદરકા, પાલભાઈ આંબલિયા, લાલજીભાઈ દેસાઈ અને અમિતભાઈ ચાવડા આ બધા જ કોંગ્રેસના આગેવાનો નેતાઓ અહીંયા હાજર રહ્યા હતા। ત્યારે એક 19 દિવસની એ યાત્રાના સાક્ષી, કેમ કે તમે સૌ જાણો છો કે ઉનાળાનો સમય હમણાં જ પૂર્ણ થયો છે। આ યાત્રા દરમિયાન ખેડૂતોને વરસાદે નડ્યો છે અને યાત્રા શરૂ કરતા પહેલા એને ઉનાળાનો તાપ પણ વેઠ્યો છે। આ 19 દિવસ કેવા રહ્યા અને કેટલા કેટલા ગામડાઓમાંથી તમે પસાર થયા છો, કેવો તડકો હતો, કેવો વરસાદ હતો, તમારો આખો અનુભવ 19 દિવસની યાત્રાનો અનુભવ જણાવો। બેન, પહેલા દિવસે અમે નીકળ્યા નહીં ત્યાર તો અમને માહોલ એવો હતો નહીં કે જ્યારે રણમાં પહોંચ્યા ને ઘડીવાર રણમાં ત્યારે તો અમને એકદમ એવું થયું કે આ તડકામાં અમે પહોંચી શકશું કે નહીં પહોંચી શકીએ। પણ ભગવાન દ્વારકાનાથની કૃપા એવી કે જેમ અમે આગળ વધ્યા તેમ સમર્થન અમને થોડુંક વધારે મળ્યું એટલે તેમ અમારા પગ મજબૂત થયા। પછી જ્યારે જીવનભાઈનું કામ આવ્યું ત્યારે ગાડા બળદ આવું બધું જોયું નહીં ત્યારે તો અમને ખૂબ અમારા પગ મજબૂત થયા કે હવે વાંધો નથી, હવે અમે દ્વારકા પહોંચી જશું અને ભગવાન દ્વારકાના દેશની અમે પ્રાર્થના કરશું કે આ ઉતેલી સરકાર, આ ગોડી સરકાર આને જગાડે। અને હે ભગવાન, હું તો એમ કહું છું કે આ સરકારને ઉખાડી નાખી દે। આ સરકાર કોઈ કામ નહીં હવે નથી, હવે ખેડૂતોની હાથમાં આદા થઈ જાય હરી। અમે ચાર ભાઈ વચ્ચે એક જ ખેતર છે 3 એકરનું, એની અંદર થાંભલો આવે તો જંત્રી ભાવ મેં તે લેખવા જાઓ તો 7 રૂપિયા અમારામાં જંત્રી છે વરજોણીની અંદર, હુકી જમી કંઈ નથી। ચોમાસું જ્યારે વરસે ત્યારે એની અંદર કમાવાનું, બાકી કંઈ મળે નહીં। હવે એવી રીતના આ સરકાર આપણે કંઈ બી બોલવા જઈએ તો ડાયરેક્ટ પોલીસ મૂકી દે, ધોકા આણીને ડાયરેક્ટ જેલમાં નાખવાના, હા સુધી બેસાડી મેળવાના, સવારે હાજી મૂકી જવાના। આવા ધંધા કરવા આ સરકાર બેઠી છે। બાકી આ સરકાર કોઈ માનતું હોય કે ભાજપ સરકાર ખેડૂતની છે, હું તો કહું છું કે ખેડૂતની નથી, અદાણી નહીં, અંબાણીની છે, ખેડૂતની નથી આ સરકાર। આ સરકાર કોઈ જો માનતો હોય કે આપણી છે નથી। આ તમને 2,000 અને 6,000 તમને 12 મહિને જે હપ્તા દેશે ને એ તમને ખાલી લોલું પોક ચલાવે છે। આ સરકાર આપણા બાપની નથી, કારણ કે મેં દુઃખ જોયેલું છે, મારું દુઃખ મેં જોયેલું છે। મારે જ્યારે 100 એકરનું ખેતર હતું ને ત્યારે મેં વિટેતર મૂક્યું હતું અને વિટેતર મૂકી મેં 100,000ની અંદર મેં છૂટું કરાવ્યું અને આજે એ જ ખેતરમાં થાંભલો આવે છે। એ થાંભલો મારી જમીનમાં નથી આવતો, મારી 7ની સીડીને હાલે છે। આટલું હૃદય છે મારું। અને આજે હું 19 દિવસે હાલ્યો ને એ મારી જમીન હાટું થઈને હાલ્યો છું અને હું પાલભાઈને સમર્થન દેવા માટે હાલ્યો છું। કારણ કે મને પાલભાઈ પહેલે અમે ગાંધીનગર ગયા ત્યારે મને પાલભાઈ અમને સમર્થન આપ્યું હતું કે તમે મોજાતા નહીં, હું તમારી સાથે છું। અમને કોઈને તેલ રેડાણું નહીં, ભાજપ વાળાને એને રેલીને તોડવાની કોશિશ કરી તો વરી અમે પાલભાઈને અમે જાગૃત કર્યા કે પાલભાઈ અમે તમારી સાથે છીએ અને વરી આપણે કાંઈક નવો આપણે કાંઈક ઉપાય કરીએ। ત્યારે દ્વારકાધીશે અમને જગાડ્યા કે તમે મારી કને આવો, હું જગતનો બાપ છું, કોઈ નહીં સાંભળે તો હું સાંભળીશ। ત્યારે અમે જગતના બાપને કહેવા માંગીએ છીએ કે આ હુતેલી સરકારને જગાડ, નહીં તો હવે ખેડૂત જાગી ગયો છે। 2027માં અમને ચૂંટણી આવે છે, અમને મૂળિયા હોતે ઉખાડી નાખી દેશે। બીજું કે કચ્છનું દુઃખ બોલે છે, મને ખબર છે તમારા શબ્દોમાં કચ્છનું દુઃખ દેખાય છે, કેમ કે કચ્છનો એ સમય હતો, હવે તો ઠેર ઠેર આંદોલનો થઈ રહ્યા છે। એ કપરો સમય કચ્છે એકલે લડત આપી છે, તમારા બહેનોને ઢસડીને કાઢતા। સૌ પ્રથમ ગુજરાતમાં જો કોઈ આ વીજલાઈન મુદ્દે ઘટના બની હોય તો એ કચ્છમાં હતી કે જ્યાં બહેનો દીકરીઓ ઉપર અત્યાચાર થયો હતો। સવારમાં બકરાને ડબ્બામાં ભરીને લઈ જતા હતા। એ વેદના તમે તો નજરે જોઈ છે કાકા, શું હતી એ હાલત, શું હતી? હવે બેન, આ સરકારને શું કહેવા માંગ્યું કયો? એ એમ કહે છે આપણે મોદી સાહેબ, ખબર ભાઈ, આપણા મોદી સાહેબ એમ કહેવા માંગે છે કે હું તો બહેનોને, મારી બહેનોને મને રાખડીયું બાંધવા આવે। પણ ભાઈ, તું રાખડીયું બેના કને બંધાવશો તો આજ ક્યાં ગયો છો? આજ તારી આ બહેનો જેલમાં જાય રહ્યું, આજ તું ગયો છો ક્યાં? આ તારી બહેનોને સમર્થન દેવા આવ ને, અને તે તો આ તારા પોલીસના નોકરીએ પોલીસ ને હું સાંભળી લે, ભલે હું કોઈના બાપથી બિયાતો નથી, કારણ કે હું ખાઈ પીને ફરું હરો, સમજ્યા ને? ભલે પોલીસ સાંભળી લે, મને અત્યારે જેલમાં લઈ જાવ ભલે લઈ જાય, પણ આ પોલીસ રહી ને એક સરકારની ગુલામ છે। ખેડૂતોનું રક્ષણ કરવાની જગ્યાએ આજે ખેડૂતોનું ભક્ષણ કરી રહી છે આ પોલીસ। ખેડૂતોનું જે એને રોટલા મળે છે ખેડૂતોને મળે છે, અદાણીના કામાણીના સિમેન્ટિયાને નથી ખાતા।
એને રોટલા મળે, ખેડૂત પકવીને જાય છે ત્યાં. આ પરિશ્રમમાં ખેડૂત એક થઈ જાય ત્યાં અમારા રોતા છોકરા અમે ઘોડિયા બાંધી જ્યારે અને અમારા છોકરા અમે મોટા કરીએ છીએ. અને આ પોલીસ વાળાને આજે હોય જે મોટા મોટા ખુરશીઓ લખીને બેઠા છે ને એને હું કહેવા માંગુ છું કે આવા ખેડૂતો વેલે એકદી કામ કરવા તો મને ખબર પડે કે કેમ થાય ખેડૂતનો અને જમીન કેમ બચાવાય. જ્યાંથી આ જમીન નહીં હોય ત્યાંથી શું કંપનીઓમાં જશે, કંપનીઓમાં ધાન ઉગશે. આટલા દૂર કચ્છથી તમે આવ્યા, મેં કીધું આંદોલનમાં લડત તો તમે બધા એકલા આપી હતી, તો પછી એટલા બધા નેતાઓ છે, ચૂંટણી ટાઈમે મત માંગવા આવે છે, કચ્છની વારે કોણ આવ્યું હતું, કોણ નેતા આવ્યા હતા? બેન હજુ સુધી મારા ગામની વાત કરું, મારું તમે ઘનશ્યામ બારોટનું ન્યૂઝ જોઈ લેજો. ઘનશ્યામ બારોટ કરીને રાપરની અંદર ન્યૂઝ છે. હું 3 દિવસ ખેતરે બેઠો હતો, કોઈ આયા નતા. કોંગ્રેસના સમર્થન આયા મને. કોંગ્રેસના જે આપણે જે કિશુ યાત્રા અમે કાઢી એ જ મારા સમર્થનમાં આવ્યા. એમાં પર્વતભાઈ ફતેહગઢવાળા અત્યારે હાલમાં ચૂંટાયેલા છે. એ મને સમર્થન એમને આપ્યું કે ક્રમશી તું મોજાતો નહીં, હું તારી સાથે છું. હું જ્યારે ખેતરે બેઠો હતો ત્યારે મારી કને કોઈ નહોતું. પછી ફતેહગઢવાળા તો પંચન આવ્યા, સલારીવાળા આવ્યા, ઉમૈયાવાળા આવ્યા. આ બધા ખેડૂતો મળી અને હું 3 દિવસ બેઠો. એને પછી મને ઉપવાસ છોડાયો કે આપણે હવે આની અંદર આપણે કોઈ નથી સાંભળવાનું. તું કદાચ મને કે 15 દિવસ બેસીને તો તારું કોઈ સાંભળવાનું નથી. એટલે મને ઉપવાસ છોડાયો કે અમારા વરજોણીના 3 દિવસ એકલા ઉપવાસ કર્યો ખેતર? એકલા ઉપવાસ કર્યો. પછી રામદાસ કરીને અમારે વરજોણીના જે મત છે એ મને આવ્યા હતા ઉપવાસ છોડાવવા માટે. મેં ઉપવાસ છોડ્યો હતો. આજે ઘનશ્યામ બારોટનો ન્યૂઝ જઈને જોઈને જોઈ લેજો. મેં 3 દિવસ હું બેઠેલો છું મડપ નાખીને ખેતરની અંદર. પણ મેં થાંભલાવાળાને ચોખ્ખી ના પાડી હતી કે મારો થાંભલો ખોડવો હોય તો પહેલાં મારો જીવ આપી દઈશ અને પછી થાંભલો તમે ખોડજો. આ મારી હાકલ હતી. અને હું ખેડૂતોને એ જ કહેવા માંગુ છું કે આપણી માએ 3-3, 4-4 જણ્યા છે નહીં તો એક તો લડવા માટે જણ્યો છે. લડો અને જીતો. હું તો એમ કહેવા માંગુ છું કે એક કદાચ સર ખપી જશું ને તો એમ કંપની નહીં, અડાણી નહીં કે અડાણી કે મોદી નહીં, આ એને કોઈની જમીન નથી જવાની. આપણા બાપ દાદા છે વાય 3 છોકરા છે એમની જમીન છે. આ જમીન કોઈ આવીને તો ભાગમાં નહીં આવે, એક મરી જશું, 3 તો બચશે નહીં. હે પણ લડો, છોકરા થાંભલા ખોડવા દેશો. હું તો એમ કહું કે ઉખાડીને ફેંકી દો, કાપી નાખો. હવે તો મશીન વધી ગયા છે. હા, હવે તો મશીન વધી ગયો છે. પોલીસ કરીને શું કરશે? જાનમાં રાખશે, મહિનો રાખશે, 12 મહિના રાખશે, પણ એનાથી કાંઈ નહીં થઈ રહી. એનાથી કાંઈ નથી થઈ રહેવાનું. ખેડૂત છીએ, ખેડૂતના દીકરા તરીકે લડવાનો આપણો અધિકાર છે અને આપણે એને લડીએ તો બીજું કોણ લડશે? કાલે આપણી વાયલી બેઠી આપણી કહેશે કે આ મારો બાપ નબળો હતો, આ ખેતીની અંદર લડી નાખ્યો ને આ થાંભલો ખોડાવી ગયો. એટલે કાલે ભોગ બનશે મરવામાં. માથેથી તણખા પડે, તમે જોયું છે ને વિડીયામાં કે જ્યારે વરસાદ આવતો હોય ત્યારે માથેથી તણખા પડતા હોય. એ તણખાની અંદર આપણી દીકરી કે આપણો ભાઈ કે આપણી કોઈ માલધારી, કોઈ આપણી ગાય ભેંસ આ કોઈ વિવાહની અંદર ભોગ બનશે ત્યારે એની જવાબદારી કોણ લેશે? આને સરકારને પહેલો તો નોંધ લેવી જોઈએ કે 4% એ નહીં, 4% તો હું સાચી જ માંગ અમારી, પણ આને અમારા 50 લાખ રૂપિયા પહેલો તો અમને વીમો ફાળવી દે કે જેટલી અમારાની અંદર અમને કોઈ હોય તો એનો અમને વીમો ફાળી દે. એની ભોગ બને ત્યારે કોઈ અમારું મજૂર કામ કરતું હોય અને માથેથી તણખો પડે ત્યારે એનો કોઈ ભોગ નહીં કોઈ બનાય ત્યારે શું કરે ત્યારે? પછી એની જવાબદારી કોણ? એની જવાબદારી સરકારને ભોગવવી જોઈએ. અમારો શબ્દ યાદ રાખજો કે આ જ લડત આપણી છે. અને જય જવાન જય કિસાન. ખેડૂતભાઈએ બહુ સરસ વાત કરી છે. મને કેટલાય ખેડૂતોએ આ વિશે મારું ધ્યાન દોર્યું છે કે બેન અત્યારે ખેડૂતો ચોમાસામાં તમે વીજપોલની સ્થિતિ જો. આજે 19 દિવસથી હાલી ગયા પગમાં સારા પડી જાય. ઉભો નથી, લાકડીને ટેકા ઉભો છું. આ પગ મારો દુખે છે, લાકડીને ટેકે ઉભો છું. પણ છતાં મને બોલવાની હિંમત દીધી ને કાર્ય ઠાકરે મને બોલવાની હિંમત દીધી છે કે તમે બોલો અને ખેડૂતનો અવાજ ઉપાડો. જી ભાઈ વાત કરી રહ્યા છે એ પ્રમાણે કે પહેલા તો ખેડૂતોના વીમા કરાવો કે આ ચોમાસામાં તમે જે પોલની સ્થિતિઓ જોવ છો આમાં કોઈ ન કરે ઈશ્વર, પણ કોઈ શોર્ટ સર્કિટ થયું, કોઈ જીવનો જોખમે ખેડૂતો ત્યાં કામ કરતા હોય, કશુંક થયું તો એની જવાબદારી કોણ લેશે? પહેલા તો ખેડૂતોના વીમા કરાવો. આ ખેડૂતોની માંગ છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ દ્વારકાથી.